नमो ह्रीं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये शव श्रावणं चत्तारी मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारी लोगोत्तमा अर्यंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धर्म लोगोत्तमा चत्तारी शरण पौजामी अर्यंते शरण पौजामी सिद्धे शरण पौजामी शाहु शरण पौजामी केवली पंतो धर्मो शरण पौजामी देह छता जेनी दशा वर्ते देहातीत आज्ञानीना चरणमा हो वंदनय गणित श्रीकान गुरुना चरणमा हो वंदनय गणित श्री भगवती मातना चरणમાં हो वंदनय गणित। છઠ્ઠું ગુણસ્થાન પ્રમત વિરત ગુણસ્થાન। એને કોને પ્રમત વિરત કીધું કે જે ત્રણ કસાઈ ચોકડીના અભાવપૂર્વક અથવા તો અનુદયપૂર્વક જે વિતરાગ પરિણામ જે સમ્યક્ત્વ સાથેના હોય અને શકલ વ્રતોથી સહિત હોય, પરંતુ ત્યાં તેને સ્વંજલન કસાય અને નવ કસાયનો તીવ્ર ઉદય ત્યાં નિમિત્ત રૂપે અને સાથે પ્રમાદ સહિત હોય તેને પ્રમત વિરત ગુણસ્થાન કહેવામાં આવ્યું। આ પ્રમત વિરત ગુણસ્થાનની અંદર તેને સમ્યક્ત્વ કેવું હોય છે તો કે આ છઠ્ઠા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજને એને ઔપશમિક હોય છે, ક્ષાયોક્ષમિક હોય છે કે ક્ષાયિક, આ ત્રણ સમ્યક્ત્વમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હોય છે। ચારિત્ર અપેક્ષાએ વિચાર તો આમાં છઠ્ઠા ગુણસ્થાનની અંદર ક્ષાયોક્ષમિક ચારિત્ર હોય છે। ત્યાં સકલ કસાઈ રહિત જે ઉદાસીન ભાવ છે તેનું નામ જ ચારિત્ર છે। ત્યાં જે વિતરાગ ભાવ છે તેનું નામ જ ખરેખર ચારિત્ર છે। અને જે ચારિત્ર મોહના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી ચારિત્ર મોહની સ્વંજલન જે કસાય છે ચોકડી તેના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી ત્યાં રાગ ઉત્પન્ન થાય છે, તે ખરેખર શું છે? ચારિત્રનો મર છે। એટલે ચારિત્રના મરમાં આ ચારિત્ર મોહની પ્રકૃતિ નિમિત્ત રૂપે છે। અને ત્યારે તે કેટલાય પ્રકારના મન કષાય રૂપ મહાવ્રત આદિનું જે પાલન કરે છે, પરંતુ તેને તે મોક્ષ માર્ગ માનતા નથી। આ પ્રકારનું છઠ્ઠા ગુણસ્થાનનું અંદરની પરિસ્થિતિ હોય છે। તેમાં કાર અપેક્ષાએ વિચાર તો કે કાર અપેક્ષાએ તેનો જગન્યકાર એક સમય છે। કોઈ મુનિરાજ ધ્યાન અવસ્થામાંથી એટલે કે શુદ્ધોપયોગમાંથી છૂટીને શુભ ઉપયોગરૂપ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે અને ત્યાં માત્ર એક સમય વ્યતીત થઈને તેની આયુ મનુષ્ય આયુ પૂર્ણ થઈ જાય તો તે મરણની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનનો કાર જગન્યકાર એક સમય છે। તેનો ઉત્કૃષ્ટ કાર તો કે છઠ્ઠા ગુણસ્થાનવાળા જે મુનિરાજ છે તેને યથાયોગ્ય એક મધ્યમ અંતર મુહૂર્ત કાર સુધી જ અહીં રહે છે અને તે દરમિયાન તે પોતાના સ્વભાવનો આશ્રય કરીને તે પ્રબળ પુરુષાર્થ કરીને તે સાતમા ગુણસ્થાન એટલે કે શુદ્ધ ઉપયોગ રૂપ ગુણસ્થાનમાં ચાલ્યા જાય છે। અહીં અત્યારે તેને ત્રણ કસાય ચોકડીની અભાવરૂપ વ્યક્ત ત્યાં શુદ્ધ પરિણીતિ હોય છે અને તે શુદ્ધ પરિણીતિ શુભ ઉપયોગ સહિતની હોય છે। ઉપયોગ શુભ છે પરંતુ પરિણીતિ કેવી છે? તેની શુદ્ધ છે। અને આ છઠ્ઠા ગુણસ્થાનનો જે સર્વોત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જે કાર છે તેમાંથી તેને જો એક અંતર્મુહૂર્તની અંદર જે પોતાના સ્વભાવનો આશ્રય કરીને સાતમા ગુણસ્થાનમાં ન જાય તો તે મુનિરાજ તે પાછા પડે છે અને તે મિથ્યાત્વ દિશામાં મિથ્યાત્વ ગુણસ્થાનમાં પણ ગમન કરે છે। તે સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે। તેનો મધ્યમકાર તો એક સમયથી લઈને અંતર્મુહૂર્ત સુધીમાં વચ્ચે જેટલા પણ સમય આવે તે તેનો મધ્યમકાર થયો છે। પ્રમત સંયત ગુણસ્થાનમાં તેનો કાર તે અપ્રમત સંયમ ગુણસ્થાનના કાર કરતા નિયમથી જે પ્રમત સંયત ગુણસ્થાનનો અંતર્મુહૂર્ત કારથી સાતમા ગુણસ્થાનનો કાર તે નિયમથી અડધો હોય છે। છઠ્ઠા કરતા સાતમાનો કાર કેવો હોય? નિયમથી અડધો હોય છે। ગમનના આપણે ભેદ લીધા તો કે છઠ્ઠા ગુણસ્થાનમાંથી ગમન તે ખાલી ઉપર સાતમા ગુણસ્થાનમાં પોતાના નિજ શુદ્ધાત્માના આશ્રયે તે શુદ્ધ ઉપયોગ પ્રગટ કરીને શુભ ઉપયોગમાંથી શુદ્ધ ઉપયોગ પ્રગટ કરીને તે એકમાત્ર અપ્રમત સંયત ગુણસ્થાનમાં અપ્રમત વિરત ગુણસ્થાનમાં જ ગમન કરે છે। અન્ય તે સિવાયના અપૂર્વકરણથી આગળના કોઈ પણ ગુણસ્થાનમાં અપૂર્વકરણ અને તેનાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનમાં તે ગમન કરતા નથી। ખાલી ઉપરમાં તે સાતમા અપ્રમત વિરત ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગના ગુણસ્થાનમાં ગમન કરે છે। અને જો તે મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ તે
નીચેની તરફ ગમન કરે તો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાના અપરાધને કારણે તે મુનિરાજ તે પાંચમા ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગી મુનિરાજ થઈ જાય છે. ત્યાં તેનો પ્રત્યાખ્યાન કસાય કર્મનો ઉદય નિમિત્ત રૂપે હોય છે. જે એક અંતર્મુહૂર્ત પેલા કેવા હતા ભાવલિંગી મુનિરાજ, તે જ મુનિરાજ એક અંતર્મુહૂર્તની પછી તે કેવા થઈ જાય, તે દ્રવ્યલિંગી મુનિરાજ બની જાય છે પંચમ ગુણસ્થાન વર્તી. અને જો તે મુનિરાજ જે ત્રણ કસાય ચોકડીની અભાવરૂપ જે વિતરાગતાની પ્રાપ્તિ હતી, તે મુનિરાજ પોતાના પૂર્વ કુસંસ્કારોની તીવ્રતાને કારણે, પોતાના પરિણામોમાં નબળાઈ આવવાને કારણે તે એક અંતર્મુહૂર્તમાં છઠ્ઠાથી સીધા અપ્રત્યાખ્યાન આદિ કસાય કર્મના ઉદયના નિમિત્તે તે અવિરત સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. એટલે કે ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ થઈ જાય છે. હવે ત્યાંથી કોઈ છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિરાજ પોતાની વ્યક્ત જે પરિણીતિ છે, તે પરિણીતિયુક્ત જે વિતરાગતા છે ત્યાંથી ચ્યુત થઈ જાય. શું કીધું? પરિણીતિ જ્યાં શુદ્ધ પરિણીતિ છે, તે શુદ્ધ પરિણીતિ રૂપ જે વિતરાગતા છે ત્યાંથી ચ્યુત થઈ જાય તો તે જ સમયે શ્રદ્ધાની સમ્યક મિથ્યાત્વ નામની પ્રકૃતિનો ઉદય થવાને કારણે તે સીધા ત્રીજા ગુણસ્થાનમાં ગમન કરે છે. તેને પણ દ્રવ્યલિંગી કહી શકાય. જો કોઈ મુનિરાજ તે દ્વિતીયોપમ સમ્યક્ત્વ સહિત છઠ્ઠા ગુણસ્થાનમાં ચારિત્ર અને સમ્યક દર્શનથી ચ્યુત થઈને અનંતાબંધી કસાય પરિણામ ક્રોધ માન માયા લોભ ચારમાંથી કોઈનો પણ એકનો ઉદય આવે તે અનંતાબંધી કસાય કર્મોમાંથી, તો તે સીધા બીજા ગુણસ્થાનમાં એટલે કે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે. તે પણ દ્રવ્યલિંગી મુનિરાજ કહી શકાય. બીજા અને ત્રીજા ગુણસ્થાનનો કાર અલ્પ હોવાથી ત્યાં દ્રવ્યલિંગી રૂપ વ્યવહારને ગૌણ કહેવામાં આવ્યું છે. કોઈ છઠ્ઠા ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિરાજ છઠ્ઠામાંથી સીધા મિથ્યાત્વ ગુણસ્થાનમાં તેની મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદયમાં આવવાને કારણે તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે. પોતાના જ પુરુષાર્થની વિપરીતતાને કારણે તે વિતરાગતાથી ચ્યુત થઈને પહેલા ગુણસ્થાન વર્તી એટલે કે મિથ્યાત્વ દ્રવ્યલિંગી મુનિરાજ બની જાય છે. પરિણામોની વિચિત્રતા જુઓ તો કે બાહ્યમાં તેને દ્રવ્યલિંગી મુનિપણું પણ છે, યથાર્થ જેમ ને છેમ તેમનું તેમ છે, પરંતુ અંદર નથી તેને મુનિ યોગ્ય ચારિત્રની સ્થિરતા કે નથી એને વ્રતિ જે પંચમ ગુણસ્થાન વાળા વતી શ્રાવકને યોગ્ય પરિણામ કે નથી તે સમ્યક દ્રષ્ટિ એટલે કે એને યોગ્ય પરિણામ. પરંતુ બાહ્યમાં દ્રવ્યલિંગી મુનિપણું તો જેમ છે તેમનું તેમ રહેશે. એટલે આપણને ખ્યાલ ન આવે, પરંતુ તે જે બહારના મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિરાજ જે થઈ ગયા તે ફરી પોતાના સ્વભાવના જોરે તે પાછા તે સીધું સાતમું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે. આપણને તેની અંદરની વિતરાગતાનો ખ્યાલ આવતો નથી. આ બધું ગમન થયું. આગમન ક્યાંથી થાય છે? તો આગમન ખાલી સાતમાના શુદ્ધ ઉપયોગ અપ્રમત સંયત ગુણસ્થાનથી જ શુભ ઉપયોગ રૂપ છઠ્ઠા ગુણસ્થાનમાં ગમન આગમન થાય છે. તે સિવાય કોઈ પણ ઉપરના ગુણસ્થાનોમાંથી પણ આગમન નથી થતું અને નીચેના 1 થી 5 ગુણસ્થાનમાંથી પણ તેમાં આગમન થતું નથી. આ છઠ્ઠા ગુણસ્થાન વાળા જે મુનિરાજ છે ત્યાં શુભ ઉપયોગ છે. એટલે મુનિ જીવનમાં બે જ ઉપયોગ મુખ્યત્વે છે, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. આ બે જ ત્યાં મુનિ જીવનમાં ઉપયોગ હોય છે. એટલે કે નીચેની તરફ પતન થયું એટલે આ છઠ્ઠા ગુણસ્થાન વાળા જે મુનિ છે તે મુનિ અવસ્થા જ નથી, અથવા તો તે ભ્રષ્ટ મુનિ અવસ્થા છે એવું નથી, પરંતુ તેનું મુનિ જીવન જ એવું છે કે જેમાં ધ્યાન રહિત અવસ્થા થાય, એટલે કે શુદ્ધ ઉપયોગ છૂટી જાય છે. તેને વ્યવહાર સ્વરૂપ કહેવાય છે, તેને શુભ ઉપયોગ કહેવામાં આવ્યું છે. અને આ જે શુભ ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગથી ઉતરતી કક્ષાનું છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આર્ત ધ્યાન થાય તો કે આ છઠ્ઠા ગુણસ્થાનની અંદર આર્ત ધ્યાન થાય છે. ચોથા કે પાંચમા ગુણસ્થાન વાળો જે સાધક જીવ છે તે ઉપરના ગુણસ્થાનમાં ગમન ન કરતા ટકા પણ તે યથાયોગ્ય શુદ્ધોપયોગની પ્રાપ્તિ કરતા રહેશે. કેમ કે આ બંને ગુણસ્થાન વાળા જીવો કેવા હોય છે? મોક્ષ માર્ગી છે. તો શુદ્ધ ઉપયોગના અભાવમાં પણ તેની શુદ્ધ પરિણીતિ ત્યાં સતત બનતી રહે છે. પોતાના દ્રવ્ય સ્વભાવ તરફ તેને સતત તેની દ્રષ્ટિ ટકેલી હોય છે, શુદ્ધ પરિણીતિ ટકેલી હોય છે, અને તેને ટકાવવા માટે અને તેની વૃદ્ધિ માટે તે શુદ્ધ ઉપયોગનો પુરુષાર્થ કરે છે. જો તેમને યથાયોગ્ય કાર પછી પણ ચોથા કે પાંચમા ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગ ન થાય તો તેમનું પણ ચોથું કે પાંચમું ગુણસ્થાન રહેતું નથી, તે પણ મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમન કરે છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે. માટે
ચોથા અને પાંચમા ગુણસ્થાનના જીવના પુરુષાર્થને અનુસરીને જે જીવનો જેવો પુરુષાર્થ તે પ્રકારે તેને અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ હોય છે. પરંતુ છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ જ એવું છે, કંઈક અલગ પ્રકારનું, ભિન્ન પ્રકારનું. ત્યાં તેને બુદ્ધિપૂર્વકનો શુભ ઉપયોગ છે. તેથી જો આ છઠ્ઠું પ્રમથ સંયત ગુણસ્થાન વાળા જે ભાવલિંગી મુનિરાજ છે શુભ ઉપયોગી, તે જો શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત કરે પોતાના સ્વભાવના જોરે તો તેમનું ગુણસ્થાન 7મું થઈ જાય. અને જો તે શુભ ઉપયોગ મારે તો એ 6ઠ્ઠું ગુણસ્થાન. તેથી તેનું આખું જે સ્વરૂપ જ છે તે અલગ પ્રકારનું છે. જો તે શુદ્ધ ઉપયોગથી છૂટે તો તે છઠ્ઠા ગુણસ્થાન વાળા શુભ ઉપયોગી મુનિરાજ બની જાય છે, ભાવલિંગી મુનિરાજ. એટલે કે એનો અર્થ શું થયો? કોઈ પણ જીવને મોક્ષ માર્ગી થવા માટે તેને વિતરાગતા હોવી જરૂરી છે. જો તે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવું હોય તો તેને વિતરાગતા હોવી જરૂરી છે. અને આ વિતરાગતા 2 કારણો જીવની સાથે કે પાસે રહે છે. એક શુદ્ધ ઉપયોગથી વિતરાગતા અને બીજી શુદ્ધ રૂપથી, એને શુદ્ધ પરિણીતિથી એની વિતરાગતા હોય છે. દ્રવ્યાનુયોગ અપેક્ષાએ આપણે ગુણસ્થાનનું જ્યારે વિભાજન કર્યું હતું ત્યારે પહેલાથી ત્રીજા ગુણસ્થાન સુધી નિયમથી શુભ અને અશુભ ઉપયોગ હોય છે. ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં શુભ, અશુભ અને શુદ્ધ ઉપયોગ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં માત્ર શુભ ઉપયોગ હોય છે. અને 7મા ગુણસ્થાનથી લઈને આગળના બધા ગુણસ્થાન સુધી શુદ્ધ ઉપયોગ હોય છે. વિશેષ અપેક્ષામાં આપણે 9 પ્રકારના ગુણસ્થાન જે કોઈ જીવ મુક્ત દશાને પ્રાપ્ત કરે તેને નિયમથી 9 ગુણસ્થાનો આવે. બાકીના 5 ગુણસ્થાન આવે તે અને ન પણ આવે. તો જે 9 ગુણસ્થાન આવે છે તેમાં પહેલું ગુણસ્થાનમાં તો છે, પછી સીધું 7મું, પછી 6ઠ્ઠું, પછી સપક શ્રેણીનું 8, 9, 10 અને 12 અને 13 અને 14. આ 9 ગુણસ્થાન તેના જીવનમાં નિયમથી આવે છે. તેના વગર કોઈ જીવ મુક્તિ પ્રાપ્તિ કરી શકતો નથી. એટલે કે છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું તે મુનિ જીવનનું અનિવાર્ય અંગ છે. અહીં સુધી આપણે ગઈકાલે લીધેલું. આગળ પ્રમથ ગુણસ્થાનને, આ પ્રમથ સંયત ગુણસ્થાન છે છઠ્ઠું ગુણસ્થાન, તેને બંધનકારક, શુભ ઉપયોગરૂપ અથવા જગપંથ પણ કહેવામાં આવ્યો છે. તેમાં આકુરતા ઉત્પાદક જાણવા છતાં પણ ભાવલિંગી મુનિરાજ આ ગુણસ્થાનમાં શા માટે આવે છે? તે જાણે છે કે આ જગપંથ છે, સંસાર પથ છે, તે બંધનકારક છે, તે આકુરતા ઉત્પન્ન કરે છે, છતાં પણ ભાવલિંગી મુનિરાજ આ ગુણસ્થાનમાં શા માટે આવે છે? તો કે મોક્ષની પ્રાપ્તિનો ક્રમ કોઈ પણ જીવની ઈચ્છાને અનુસાર થતો નથી. મોક્ષની પ્રાપ્તિનો જે ક્રમ છે તે કોઈની જીવની ઈચ્છા અનુસાર થતો નથી. જેવો વસ્તુ સ્વરૂપ છે તે અનુસાર જ થાય છે. અને તે વસ્તુ સ્વરૂપ તથા તેનો ક્રમ તે અનંત સર્વગુણ ભગવાનના કેવળ જ્ઞાનમાં ઝરીકો છે અને તેમની દિવ્ય ધ્વનિમાં આવ્યો છે. એટલે મુનિ જીવનમાં સૌથી પહેલા તો શુદ્ધ ઉપયોગ રૂપ 7મા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. અને ત્યારબાદ 7મા ગુણસ્થાનથી સીધા સપક શ્રેણી આરોહણ કરીને મુક્ત થવાની વસ્તુ સ્વરૂપમાં વ્યવસ્થા નથી. મુનિ જીવનમાં સૌથી પહેલા શુદ્ધ ઉપયોગ રૂપ જ એટલે કે 7મું ગુણસ્થાન જ પ્રાપ્ત થાય છે. અને 7મા ગુણસ્થાનમાંથી સીધો સપક શ્રેણી માંડીને મુક્ત થવાની દશા એટલે એવી વ્યવસ્થા વસ્તુ સ્વરૂપમાં નથી. શુદ્ધ ઉપયોગ રૂપ જે 7મું ગુણસ્થાનમાં યથાયોગ્ય એક અંતર્મુહૂર્તકાર વ્યતીત થાય ત્યારે પર્યાયગત એની જે યોગ્યતા છે અને 12માં યથાયોગ્ય કર્મના નિમિત્તથી શુભ ઉપયોગ રૂપ છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું મુનિને અનિવાર્ય બને છે. શું કીધું? શુદ્ધ ઉપયોગ રૂપ અપ્રમથ ગુણસ્થાન જે અપ્રમથ સંયત ગુણસ્થાન છે તેમાં યથાયોગ્ય એક અંતર્મુહૂર્તકાર વ્યતીત થાય ત્યારે પર્યાયની જેવી યોગ્યતા છે, તે જીવના પરિણામો જેવા છે, તે પર્યાયગત યોગ્યતાને કારણે અને તે સમયે બહારના કર્મોદયના જે નિમિત્ત છે, કર્મોનો ઉદય જે નિમિત્ત રૂપે છે, તેથી શુભ ઉપયોગ રૂપ છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું અનિવાર્ય થાય છે. મુનિ અવસ્થામાં માત્ર એક જ અંતર્મુહૂર્ત રહીને મુક્તિ પ્રાપ્ત કરવા વાળા ભરત આદિને પણ છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું અનિવાર્ય હતું. મુનિ અવસ્થામાં માત્ર એક અંતર્મુહૂર્ત રહ્યા અને તે મુક્તિ પ્રાપ્ત કર્યા એવા ભરત આદિ એવા જે મહાપુરુષો છે તે પણ છઠ્ઠા ગુણસ્થાનમાં એમનું આવવું અનિવાર્ય હતું. એક જ અંતર્મુહૂર્ત રહ્યા છતાં પણ તે છઠ્ઠા ગુણસ્થાનમાં તેમને આવવું અનિવાર્ય હતું. અંતર્મુહૂર્તમાં મુક્તિ પામવા વાળા મુનિરાજ પણ શ્રેણીનું આરોહણ કરે તે પહેલા એની તૈયારીમાં દશામાં એક અંતર્મુહૂર્તની દશામાં તે અસંખ્યાત વાર
કે છઠ્ઠા સાતમા હજારો વખત તે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં આવે છે. એક અંતર્મુહૂર્ત એટલે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની વાત નથી. લઘુ અંતર્મુહૂર્ત, મધ્યમ અંતર્મુહૂર્ત, ઘણા બધા એના અસંખ્યાત ભેદ પડે છે. તો એક ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની અંદર તે મુક્ત દશાને પ્રાપ્ત કરે અને તેના અસંખ્યાત ભેદ રૂપી જે અંતર્મુહૂર્ત છે તેટલામાં તે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં તે ઝૂલતા રહે છે હજારો વખત. તે હજારો વખત છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે, અર્થાત તેઓને પણ છઠ્ઠા ગુણસ્થાનની અંદર તો આવવું પડે છે. તેઓ આવવા કોઈ જીવ ઈચ્છતું નથી, પરંતુ મોક્ષની પ્રાપ્તિ પહેલા વસ્તુનો ક્રમ જ એવો છે કે આગમ પ્રમાણથી વસ્તુ સ્વરૂપ સમજવાથી જ્ઞાનમાં યથાર્થતા તેમજ નિર્મળતાની પ્રાપ્તિ જરૂર થાય છે. આવો જ વસ્તુ સ્વરૂપનો ક્રમ છે. કેમ આવો ક્રમ છે? છઠ્ઠામાં આવું બસ આવું જ વસ્તુ સ્વરૂપ છે જે કેવરીના જ્ઞાનમાં આવ્યું છે અને તેમની દિવ્યવાણીમાં આવ્યું છે. જેવું વસ્તુ સ્વરૂપ હતું તેવું તેમના જ્ઞાનમાં આવ્યું. એવું નથી કે તેમના જ્ઞાનમાં આવ્યું માટે આવું વસ્તુ સ્વરૂપ બન્યું. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ તેમના જ્ઞાનમાં આવ્યું, તેમના કેવર જ્ઞાનમાં ઝેરકો અને તે દિવ્યવાણી સ્વરૂપે એમની વાણી કરી અને તેને ગંધર આદિએ ગ્રંથોની શાસ્ત્રોની રચના કરી, જે આપણી સમક્ષ અત્યારે દ્રવ્ય સ્ત્રોત પરોક્ષ રૂપે છે. જગપંથનો અર્થ તો શું કીધો? સંસાર છે. છઠ્ઠા ગુણસ્થાનનો શુભ ઉપયોગ રૂપ ભાવ એટલે કે બંધરૂપ હોવાથી સંસાર માર્ગ છે. જેવી રીતે અગ્નિમાં શીતળતાને શોધવું હોય તો શું છે? તે વ્યર્થ છે. અગ્નિમાં તમે ગમે તેટલું કરો તો શીતળતા નહીં મળે, તો તેની શોધ, તેની અંદર શીતળતાને ગોતવું તે વ્યર્થ છે. તેમ શુભ ભાવમાં વિતરાગતા રૂપ મોક્ષ માર્ગને શોધવો તે વ્યર્થ છે. એટલે છઠ્ઠું ગુણસ્થાન તે શુભ ભાવનું છે. તેથી શુભમાં વિતરાગતા રૂપ એટલે કે બાહ્ય જે મહાવ્રત આદિનું પાલન કરે છે અને તેને કારણે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ નથી, તે તો બંધકારક છે. તેને જગપંથ કહેવામાં આવ્યો છે. પરંતુ તેને તે સમયે જે ત્રણ કસાઈ ચોકડીની અનુદયપૂર્વકની જે વિતરાગતા છે તે જ ખરેખર તે ચારિત્ર છે અને તે ચારિત્ર તે મોક્ષનું કારણ છે. એટલે અગ્નિમાં શીતળતાની ખોજ એટલે કે એને શોધવું તે વ્યર્થ છે, તેમ શુભમાં વિતરાગતા રૂપ મોક્ષ માર્ગને શોધવો તે વ્યર્થ છે. આચાર્ય આદિ શાસ્ત્રનું લેખન કરે, ઉપદેશ આપે, દીક્ષા આપે, શિક્ષા આપે આદિ બધો જે શુભ ભાવ છે, વ્યવહાર કાર્ય છે, એ બધું છઠ્ઠા ગુણસ્થાનમાં થાય. ત્યાં ઉપરથી આરક શરીર પણ નીકળે છઠ્ઠા ગુણસ્થાનમાં. ઉપસર્ગ આદિ આવે તે પણ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે. એટલે કે અશુભ આ જે ઉપસર્ગ આદિ એમના ઉપર આવે છે તે પણ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે. શાસ્ત્રોની રચના કરે તે પણ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે. બાર ભાવનાનું ચિંતન કરે તે પણ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે. તે ઉપદેશની પ્રક્રિયા કરે તે પણ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે. દીક્ષા આપે, શિક્ષા આપે, પોતાના મુનિઓએ કંઈક દોષ કર્યો હોય આદિ જે શુભ વ્યવહાર કાર્ય છે તે બધું છઠ્ઠા ગુણસ્થાનમાં થાય છે. મુનિ જીવનના છઠ્ઠા ગુણસ્થાન વાળા મહામુનિ રાજને સ્વંજલન કસાય તથા હાસ્ય આદિ નવ કસાયના તીવ્ર ઉદયના નિયમથી હે બુદ્ધિપૂર્વક શુભ પરિણામ હોય જ છે. શું કીધું? છઠ્ઠા ગુણસ્થાન વાળા મહામુનિ રાજ એટલે કે મુનિ જીવનના એની અંદર સ્વંજલન કસાય, ક્રોધ માન માયા લોભ અને નવ કસાય, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને 3 પ્રકારના વેદ એના તીવ્ર ઉદયમાં નિયમથી, એનો તીવ્ર ઉદય છે તેમાં નિયમથી તેને હે બુદ્ધિપૂર્વક શુભ પરિણામ હોય ને હોય જ. કારણ કે મુનિ જીવનમાં સ્થૂળ રૂપથી અશુભ ઉપયોગ માટે અવકાશ નથી. શું કીધું? સ્થૂળ રૂપથી. સૂક્ષ્મ રૂપથી ત્યાં પણ અશુભ ઉપયોગ છે, તેને ભલે અબુદ્ધિપૂર્વકનો. સ્થૂળ રૂપથી અશુભ ઉપયોગ માટે કોઈ અવકાશ નથી. તેથી શુભ પરિણામમાં બુદ્ધિપૂર્વક થવા વાળા કાર્ય પણ મોક્ષ માર્ગને અનુકૂળ જ હોય છે. શુભ પરિણામ પણ કેવા હોય છે? મોક્ષ માર્ગને, વ્યવહાર મોક્ષ માર્ગ જેને કીધો હોય તે મોક્ષ માર્ગને અનુકૂળ હોય એવા જ હોય. શુભ ભાવમાં બીજું નથી કરતા. શુભ ભાવમાં શું કરે છે? પોતાના આત્મા તરફનો એનો પુરુષાર્થ વધે તે માટેનો પ્રયત્ન કરે છે. 12 ભાવનાનું ચિંતન કરે, ઉપદેશ આપે, શાસ્ત્રોની રચના કરે આદિ કરે છે. તે છે શુભ ભાવ, પરંતુ તે બુદ્ધિપૂર્વક કરે છે. પરંતુ આ કાર્ય પણ મોક્ષ માર્ગને અનુકૂળ એવા જ શુભ ભાવ હોય છે. હવે કાંઈ વિચિત્રતા જો આપણું જે ગ્રહસ્થ જીવન છે અથવા તો જે 1 થી 4 અને 5 ગુણસ્થાન વાળા જે વ્રતી અને અવ્રતી શ્રાવક છે તેના ગ્રહસ્થ અવસ્થામાં અથવા આપણું જે ગ્રહસ્થ જીવન છે તેની અંદર શુભ પરિણામ કે પુણ્યના જે પરિણામ રૂપી જે કાર્ય થાય છે તે બધા
આપણામાં તો મિથ્યાત્વના ઉદય છે, પરંતુ રાગની મંદતાપૂર્વકનો શુભ ભાવ છે. પરંતુ ચોથા અને પાંચમા ગુણસ્થાન વાળા જે વ્રતિ અને અવ્રતિ જે શ્રાવક છે તેમાં અપ્રત્યાખ્યાન વર્ણ અને પ્રત્યાખ્યાન વર્ણ કસાયના મંદ ઉદયમાં તેમને શુભ ભાવ થાય છે. પાંચમા ગુણસ્થાનમાં પ્રત્યાખ્યાન વર્ણ કસાયનો મંદ ઉદય થાય છે. ચોથા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન કસાય કર્મનો મંદ ઉદય થાય છે. તેને કારણે તેને શુભ પરિણામ કે પુણ્યના પરિણામ થાય છે. પરંતુ મુનિના જીવનમાં શુભ પરિણામ એટલે કે પુણ્ય કાર્ય નિયમથી સ્વંજલન કસાય અને નવનો કસાયના તીવ્ર ઉદયમાં થાય છે. એક અપેક્ષા એ ગઈકાલે પણ આપણે કીધું હતું, મુનિ જીવનમાં જે શુભ ભાવ થાય છે તે કસાયના તીવ્ર ઉદયમાં થાય છે, અને ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં જે શુભ ભાવ થાય છે તે કસાયના મંદ ઉદયમાં થાય છે. પરંતુ તે અપેક્ષિત કથન છે. ત્યાં તેમને મંદ ઉદય કોનો કીધો? પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન કસાય કર્મનો મંદ ઉદય કીધો. પરંતુ અનંતાબંધીનો તો ત્યાં અનંતાબંધીનો અભાવ છે, પરંતુ આ કસાયનો મંદ ઉદય કીધો. હવે તે કસાય ખરેખર તો સંજલન કસાયથી તીવ્ર છે, અને છઠ્ઠા ગુણસ્થાન વાળા જે મુનિરાજ છે તેને સંજલન કસાયનો અને નવનો કસાયના તીવ્ર ઉદયથી હે બુદ્ધિપૂર્વક ત્યાં શુભ ઉપયોગ પ્રવર્તે છે. આ કારણે શ્રાવક જીવનથી પણ મુનિ જીવન આખો જુદા પ્રકારનું છે. શ્રાવક જીવન થયું ચોથા અને પાંચમા વ્રતિ અને અવ્રતિ, તેનાથી મુનિ જીવન કેવું છે? જુદા પ્રકારનું છે. જે પરિણામ મુનીશ્વરો માટે હે છે એ પરિણામ કેવા છે? શુભ પરિણામ મુનીશ્વર માટે જગપંથ છે, બંધકારક છે, તે હે રૂપી છે. એ પરિણામ દ્વારા જ શ્રાવકો ઉપર મહાન ઉપકાર થાય છે. જે પરિણામ પૂજ્ય ગુરુદેવ શ્રી માટે બંધરૂપ હતા. તેમની 2 ટાઈમ સીડી ચાલતી હતી, રાત્રે તત્વ ચર્ચા થતી હતી, પ્રશ્નોત્તરી, અથવા તો જે કંઈ વિહાર આદિ કાર્ય કરતા હતા તત્વના પ્રચાર માટે, કરુણા ભાવથી લોકો તેને સમજે અને તે પણ આ માર્ગ ઉપર ચાલે તે માટે જે પણ પ્રયત્નો થતા હતા સ્વયં કરતા હતા, હઠપૂર્વક કરતા નહોતા, પરંતુ જે કંઈ પણ પ્રયત્નો કરતા હતા તે તેમના માટે જગપંથ હતા, તેમના માટે બંધકારક હતા, તેમના માટે તે ખરેખર કેવા હતા? ત્રાસદાયક હતા. અને આપણા માટે કેવા હતા? ત્યાં મહાન ઉપકારી થયા. કેમ કે એ પરિણામ દ્વારા જ આપણને આત્મા શબ્દ અને આ સંબંધી આ બધા દ્રવ્ય સ્ત્રોત આપણી સમક્ષ અત્યારે ઉપલબ્ધ છે સરળ ભાષામાં. તો કે જે પરિણામ મુનીશ્વરો માટે, અહીં તો મુનિની ભાવલિંગી મુનિરાજની વાત કરી છે, તે પરિણામ ભાવલિંગી મુનિરાજ માટે જે હેય હતા તે ચોથા પાંચમા ગુણસ્થાન વાળા જે શ્રાવકો દ્વારા એના માટે કેવા થયા? મહાન ઉપકાર. જો મુનિરાજે શાસ્ત્રની રચના જ ન કરી હોત, તેમને તો આત્માની અનુભૂતિ થઈ ગઈ હતી, તો શાસ્ત્રોની રચના ન કરી હોત તો અત્યારે આપણી સમક્ષ તો અત્યારે આપણી સામે સાક્ષાત તો ભગવાનનો વિરહ છે, કેવરી ભગવાનનો. અને જો આ દ્રવ્ય સ્ત્રોત ન હોત તો આપણી દશા કેવી હોત? અને જો શાસ્ત્રોની રચના ન થઈ હોત તો પૂજ્ય ગુરુદેવ શ્રી એવા જ્ઞાની પુરુષો તેમને તો તેમનું કાર્ય તેમના પોતાના પૂર્વના સંસ્કારોને કારણે કરી લે, પરંતુ તે વાત આપણી સમક્ષ આવે નહીં. તો તેમના માટે ખટકરૂપ હતું, તેમના માટે હે બુદ્ધિપૂર્વક હતું, પણ એ જ પરિણામ આપણા માટે કેવા ત્યાં? મહાન ઉપકારી થયા. માટે આપણે એ વિચાર કરવો જોઈએ કે જ્યારે મુનિરાજના શુભ પરિણામથી પણ આપણા શ્રાવકનું સહેજ કલ્યાણ થાય છે. મુનિરાજના હે રૂપ જે શુભ પરિણામ છે તેનાથી આપણું સહેજ કલ્યાણ થાય છે. તો વાસ્તવિક જે વિતરાગ ભાવરૂપ જે ધર્મ છે તેનાથી શ્રાવકનું અવિનાશી કલ્યાણ કેમ ન થાય? શું કીધું? મુનિરાજના એ રૂપ જે શુભ પરિણામ છે તેનાથી પણ શ્રાવકનું આપણું સહેજ કલ્યાણ થાય છે. તો પછી વિતરાગ ભાવરૂપ જે ધર્મ છે તેનાથી શ્રાવકનું અવિનાશી કલ્યાણ કેમ ન થાય? થાય ને થાય જ તે. વિશેષ અપેક્ષામાં ત્રીજી વસ્તુ, તો કે ત્રીજી વસ્તુમાં આહારક આદિ જે રુધિઓ છે ભાવલિંગી મુનિરાજને તે સવિકલ્પ દિશામાં છઠ્ઠા પ્રમથ સંયત ગુણસ્થાનમાં જ થાય છે. આ સવિકલ્પ અવસ્થા હોય છે ત્યાં તેને આહારક આદિ જે રુધિ છે તે તેમાં જ થાય છે. કારણ કે 7મું અને 7માંથી ઉપરના બધા ગુણસ્થાન નિર્વિકલ્પ સદુપયોગ રૂપ છે. રુધિ એટલે શું? પહેલા રુધિ એટલે પુણ્યોદય અથવા વિશુદ્ધિથી પ્રાપ્ત થયેલી કંઈક વિવિધ વિશિષ્ટ શક્તિઓ. શું કીધું? રુધિ એટલે શું કીધું? પુણ્યોદય, પોતે કોઈ એના પુણ્યના ઉદયને કારણે, એને પોતાની વિતરાગતાને કારણે એના નિમિત્તે જે કંઈ પ્રાપ્ત થઈ છે એવી વિશિષ્ટ શક્તિઓને રુધિઓ કહેવામાં આવી. જે મુનિરાજને આવી રુધિ પ્રાપ્ત થઈ છે
તેઓને તે રુધિરનો ઉપયોગ કરવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. એમને આહારક રુધિરની પ્રાપ્તિ થઈ તો એ આહારક શરીર તેમનું મસ્તકમાંથી એક હાથ સફેદ પુતરું સપ્ત ધાતુથી રહિત નીકળે એવો કોઈ નિયમ હોતો નથી. કારણ કે મુનિઓને આ જે કંઈ પણ રુધિર છે તેની તરફ તે અત્યંત કેવા હોય છે? નિરપેક્ષ હોય છે. તેથી તેમને જે કંઈ રુધિર પ્રાપ્તિ થઈ છે તેઓનો તેને ઉપયોગ કરવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં નામમાં પ્રમથ શબ્દ આવ્યો તે ફરીવાર આપણે લઈશું અંતદીપક છે. કારણ કે તે અંતદીપક એટલે છેલ્લેથી પહેલે સુધી પ્રકાશે. તો છઠ્ઠા ગુણસ્થાન છેલ્લું છે પ્રમથ, તો અહીંયાથી પહેલા ગુણસ્થાન સુધી તે પ્રમથ શબ્દ લાગી શકે. પ્રમથ તે અંતદીપક શબ્દ છે. એટલે મિથ્યાત્વથી લઈને છઠ્ઠા ગુણસ્થાન સુધીના બધા જીવ નિયમથી પ્રમાદની બુદ્ધિવાળા જ હોય છે. આપણે પ્રમાદના ગઈકાલ 37,500 ભેદ લીધા ને, તો કે તે પ્રમાદ એટલે સ્વરૂપમાં અસાવધાની. મુખ્યત્વે તો બે ભેદ, રાગ અને દ્વેષ, તેમાંથી ક્રોધ, માન, માયા, લોભ, તેની અંદરથી 15 માંથી 25 ને 25 માંથી 37,500 અને તેમાંથી લોક પ્રમાણ અસંખ્યાત ભેદ. આ બધા ભેદ તે પ્રમાદ તે પહેલાથી લઈને છઠ્ઠા ગુણસ્થાન વાળા જીવોને બુદ્ધિપૂર્વકના હોય છે. આ બધાની સાથે પ્રમથ શબ્દનો ઉપયોગ આપણે કરી શકીએ કેમ કે તે અંતદીપક છે. તેથી પ્રમથ મિથ્યાત્વ કહી શકાય, પ્રમથ સાધન સમ્યક્ત્વ કહી શકાય, પ્રમથ મિશ્ર કહી શકાય. તેવી રીતે બધી વસ્તુમાં પ્રમથ શબ્દ લઈ શકાય. આગળનો એક પ્રશ્ન થાય છે, સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા જે પ્રચુર સ્વસંવેદન થી આનંદનો જે ઘૂંટ પી રહ્યા છે એવા સર્વ બધા ભાવલિંગી મુનિરાજની જે વિતરાગતા જે વ્યક્ત થઈ છે તે સમાન જ હોય છે કે તેમાં કોઈ ભેદ છે? છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા જે ત્રણ કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા એમને જે વ્યક્ત વિતરાગતા પ્રાપ્ત થઈ છે તે બધાની એક સરખી હોય છે કે તેમાં કોઈ ભેદ છે? તો કે મૂળ ગુણોના પાલનરૂપ બાહ્ય વ્યવહાર ધર્મ તો બધા મુનિરાજનો એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ ત્રણેય કોના હે પદ? ત્રણેય મુનિના જ પદ છે. આચાર્ય પદવી અલગ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય મુનિઓના જ પદ છે. તો તેમના બાહ્ય વ્યવહાર ધર્મ 28 મૂળગુણો આદિનું પાલન તે તો એક સરખું છે. અને અંતરંગમાં નિશ્ચય ધર્મરૂપ 12નો વ્યવહાર ધર્મની અંદર 28 મૂળગુણોનું પાલન અને અંતરંગમાં નિશ્ચય ધર્મરૂપ ત્રણ કસાઈ ચોકડીની અનુદય રૂપ વ્યક્ત વિતરાગતા પણ કેવી છે? સમાન છે. સામાન્ય અપેક્ષાથી કેવી છે? સમાન છે. પ્રશ્ન શું હતો? છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા જે ભાવલિંગી મુનિરાજ છે તેમને જે આનંદનો હર પળે તે અંદરથી તે ઘૂંટ પી રહ્યા છે તેની વ્યક્ત જે વિતરાગતા છે તે સમાન છે કે જુદી જુદી? તો કે બાહ્ય વ્યવહાર ધર્મરૂપી 28 મૂળગુણોનું જે પાલન છે તે બધા મુનિરાજની એક સરખું હોય છે, ભલે તે આચાર્ય હોય, ઉપાધ્યાય હોય કે મુનિ હોય, સાધુ હોય. અને અંતરંગમાં નિશ્ચય ધર્મરૂપ ત્રણ કસાઈ ચોકડીના અભાવપૂર્વકની જે વ્યક્ત વિતરાગતા છે તે પણ સામાન્ય અપેક્ષાથી ત્રણ કસાઈ ચોકડીના અનુદયપૂર્વકની વિતરાગતાની અપેક્ષા કેવી છે? સામાન્ય અપેક્ષાથી સમાન છે. પરંતુ સૂક્ષ્મ પરિણામોની અપેક્ષાથી વિચાર કરવામાં આવે તો વિતરાગતા વધુ ઓછી થઈ શકે. કેમ કે તેનું નિમિત્ત કારણ કોણ હતી વિતરાગતાનું? તો કે સ્વંજલન કસાઈ ચોકડી તથા નવનો કસાઈ કર્મનો તીવ્ર અથવા મંદ ઉદય છે. શું કીધું? સૂક્ષ્મ પરિણામની અપેક્ષાથી જો વિચાર કરી, સામાન્ય અપેક્ષાથી તો કેવું છે? સરખું છે. ત્રણ કસાઈ ચોકડીનો અનુદય છે માટે વ્યક્ત વિતરાગતા સામાન્ય અપેક્ષા સમાન છે. પરંતુ સૂક્ષ્મ પરિણામની અપેક્ષાથી જો વિચાર કરવામાં આવે તો વિતરાગતા કેવી હોઈ શકે? હીન અને અધિક થઈ શકે. કેમ કે તેનું નિમિત્ત કારણ કોણ છે? તો કે સ્વંજલન કસાઈ ચોકડી તથા નવનો કસાઈનો તીવ્ર અથવા મંદ ઉદય છે. કેમ કે અનેક વર્ષોથી જે દીક્ષિત મુનિરાજો છે, અનેક વર્ષોની એની દીક્ષા છે, તો તેની વિતરાગતા વિશેષ અધિક હોઈ શકે. આ વિવિક્ષતાથી એટલે કે આ અપેક્ષાથી મુખ્યતાથી અનેક વર્ષોથી જે દીક્ષિત મુનિરાજ છે તેને ચરુણાનિયોગની અપેક્ષા એ મોટા માને છે. આ કથનને પણ સાપેક્ષ સમજવું જોઈએ, નિરપેક્ષ નહીં. આ કથનને સાપેક્ષ સમજવું જોઈએ. કેમ કે
કે જો કોઈ અલ્પકાળના દીક્ષિત મુનિરાજ છે તે પોતાના નીચ શુદ્ધાત્મામાં પ્રબળ પુરુષાર્થ પૂર્વક, વિશિષ્ટ પુરુષાર્થ પૂર્વક જે જૂના પહેલા દીક્ષિત થયા છે મુનિરાજ તેના કરતા પણ તે વધારે વિતરાગતાને પ્રાપ્ત કરી શકે છે. કરી શકે. ભલે ને ઓલા મુનિરાજને ઘણા વર્ષોની દીક્ષા હોય, પરંતુ કોઈ અલ્પકાળનો દીક્ષિત મુનિરાજ છે તે પોતાના વિશેષ પુરુષાર્થથી તે વધારે વિતરાગતાને પ્રગટ કરી શકે છે. પરંતુ ચરુણાગ્નિ યોગની અપેક્ષાએ અને એક પ્રકારની અપેક્ષાએ તેને અનેક વર્ષોથી જે દીક્ષિત મુનિરાજ છે તેને વિતરાગતા વિશેષ અધિક હોઈ શકે તે અપેક્ષાએ આ મુનિરાજોને ચરુણાગ્નિ યોગે મોટા માને છે. પરંતુ આ કથનને સાપેક્ષ સમજવું જોઈએ, નિરપેક્ષ નહીં. અપેક્ષિત કથનને સમજવું જોઈએ. આના ઉપરથી પ્રથમ યોગની વાત યાદ આવે કે આ બધા કાર્ય પરિણામોની વિચિત્રતા અને પુરુષાર્થની વિશેષતાથી થાય. આ બધા જે કંઈ પણ કાર્ય થાય છે તે બધા પરિણામોની વિચિત્રતા અને ખાસ તો પોતાના પુરુષાર્થના નિજ પુરુષાર્થથી વિશેષતાથી થાય છે. કેમ કે આ જ કારણે આ કારણ શું છે? આ કારણ છે તીર્થંકર થવાવાળા આદિનાથ મુનિરાજ 1000 વર્ષમાં 1000 વર્ષ પછી મુનિ દશામાં સાધના કર્યા બાદ તે અર્યંત ભગવાન થઈ શક્યા. આદિનાથ મુનિરાજની મુનિ દશા કેટલી હતી? 1000 વર્ષ. અને પછી તેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. જો એમનું આખું આયુષ્ય કેટલું હતું? 84 લાખ પૂર્વ. 84 લાખ પૂર્વ, એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ, એવું 84 લાખ પૂર્વનું તેમનું આયુષ્ય હતું. તેમાંથી 83 લાખ પૂર્વ તો તે રાજપાટમાં ગયા. ત્રણ જ્ઞાનના ધણી હતા. જન્મથી ગર્ભથી તે સમ્યક દ્રષ્ટિ હતા અને તે ભવે તે તીર્થંકર થઈને મોક્ષની પ્રાપ્તિ કરવાવાળા છે. છતાં પણ 83 લાખ પૂર્વ સુધી તે મુનિ યોગ્ય ચારિત્રપણું પ્રાપ્ત કરી શક્યા નહીં. તો 1 લાખ પૂર્વ બાકી હતા ત્યારે તેને મુનિ દીક્ષા ધારણ કરી, એટલે કે મુનિ યોગ્ય ચારિત્રપણું પ્રાપ્ત કર્યું. તેમાં પણ 1000 વર્ષ તે મુનિ દશામાં રહ્યા અને પછી અર્યંત થયા, એટલે કે 13મું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું. ત્યારે બાહુબલી મુનિરાજને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે 1 જ વર્ષ થયું. બાહુબલી મુનિરાજને 1 જ વર્ષની અંદર કેવળ જ્ઞાન થયું. આદિનાથ ભગવાન જે એમના પિતા હતા અને તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવામાં 1000 વર્ષ લાગ્યા મુનિ દશામાં. આમને 1 જ વર્ષ લાગ્યું. કોને? તો કે બાહુબલીને. બાહુબલી મુનિરાજને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે 1 જ વર્ષ થયું. તો તેની સાથે મલ્લીનાથ જે હતા ભગવાન જે થયા, તે મલ્લીનાથ મુનિરાજને તેમને અર્યંત અવસ્થાની પ્રાપ્તિ માટે માત્ર 6 દિવસ લાગ્યા. 6 દિવસની સાધનાથી જ તેમને અર્યંત પદની પ્રાપ્તિ થઈ. જો ફરીવાર જે તીર્થંકર થવાવાળા જે આદિનાથ મુનિરાજ હતા તે 1000 વર્ષ સુધી મુનિ દશામાં રહ્યા અને તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બાહુબલી મુનિરાજ તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે 1 વર્ષનો સમય લાગ્યો. તેની સાથે મલ્લીનાથ ભગવાન જે મલ્લીનાથ મુનિરાજ હતા શ્રી, તેમને અર્યંત અવસ્થાની પ્રાપ્તિ કરવા માટે માત્ર 6 દિવસથી સાધનાથી તેમને અર્યંત અવસ્થાની પ્રાપ્તિ થઈ. અને ભરત મુનિરાજને તો કેવળ અંતર્મુહૂર્તની સાધનાથી જ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. જો પરિણામોની વિચિત્રતા જુઓ કે જે પિતા જે એ જ ભવે તીર્થંકર થવાવાળા છે તેમને 1000 વર્ષ મુનિ દશામાં ગયા અને 1000 વર્ષની મુનિ દશા તેમને ત્યાં રહ્યા પછી તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 1000 વર્ષ મુનિ દશાની સાધના કર્યા પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને એક જીવ બાહુબલી મુનિરાજ તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે ખાલી 1 વર્ષ લાગ્યું અને મલ્લીનાથ મુનિરાજને તો 6 દિવસ જ લાગ્યા અને ભરત મુનિરાજને તો કેવળ 1 અંતર્મુહૂર્તની સાધનાથી તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. એટલે એવું નથી કે ઝાઝા વર્ષોની દીક્ષા તેથી તે મોટા, એ તો એક અપેક્ષાએ કહેવામાં આવ્યું. બાકી તો કોઈ આવો અલ્પકાળના દીક્ષિત મુનિરાજ ભરત જેવા તે પોતાના નિજ શુદ્ધાત્માના વિશિષ્ટ પુરુષાર્થથી તે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય સામાન્ય દ્રષ્ટિથી તો ત્રણેયની વિતરાગતા સરખી હોવા છતાં પણ ગંધર આદિ પદ ઉપર જે સાધુ છે તેની પરમેષ્ટિની તેની શુદ્ધિ વધારે કહેવામાં આવી છે. જો મૂળ ગુણોમાંથી જો મુનિરાજ દ્વારા, હવે નવો પ્રશ્ન, 28 મૂળ ગુણોમાંથી જો મુનિરાજો દ્વારા 1-2 મૂળ ગુણોનું પાલન ન થઈ શકે તો તેને મુનિ મનાય કે ન મનાય? 28 મૂળ ગુણોમાંથી 1-2 મૂળ ગુણોનું તે પાલન ન કરે તો તેને મુનિ કહેવાય કે ન કહેવાય? તો
તો કે અનંત તીર્થંકરોએ જે પરમ સત્ય ઉપદેશ આપ્યો છે અને જે શાસ્ત્રમાં લિપિબદ્ધ થયો છે, તો તેમાં તો કેમ લખેલું છે કે 28 મૂળગુણોનું યથાયોગ્ય પાલન કરે તે જ સાચા દ્રવ્યલિંગી મુનિ છે અને તે જ મુનિ કહેવાને લાયક છે. એમાંથી કોઈ પણ એક મૂળગુણોનું પાલન, મૂળ ગુણો એટલે શું કે આ તો એના મૂળથી હોવા જ જોઈએ. એના મૂળમાં જો એક પણ આવા ગુણનું પાલન ન કરે, એક પણ ગુણનું પાલન યથાયોગ્ય ન થાય, તો તે મુનિ કહેવાને લાયક નથી. અને આવા દ્રવ્યલિંગી મુનિરાજ કે જે 28 મૂળગુણોનું યથાયોગ્ય પાલન કરે છે, ભલે તે ભાવલિંગી ન હોય, આપણને તેમના પરિણામોની આપણને ખબર નથી પડતી, પણ બાહ્ય આચરણ ઉપરથી ખબર પડે કે આ યથાયોગ્ય 28 મૂળગુણોનું પાલન કરે છે, તો તે દ્રવ્યલિંગી મુનિરાજ તે નમસ્કાર કરવાને યોગ્ય છે. આવું શાસ્ત્રમાં પણ છે અને પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં પણ વારંવાર આવે છે. તો શું કીધું કે 28 મૂળગુણોનું પાલન અખંડપણે કરવું જ જોઈએ, તે સાચું મુનિપણું છે. મૂળગુણ શબ્દ જ એ બતાવે છે ગુરુપણાના મૂળ ગુણ છે. શું છે? જેને આપણે સાચા ગુરુ કહીશું. જો 3 વસ્તુ આવે છે ને, દેવ, ગુરુ અને શાસ્ત્ર. તો સાચા દેવ કોણ? તો અર્યંત દેવ, તે વિતરાગી દેવ, તે સાચા દેવ કે જે સાચા આપ્ત છે, પરમ હિતોપદેશી છે, સર્વજ્ઞ છે, નિર્દોષ છે, તેને આપણે શું કહીશું? સાચા દેવ, વિતરાગી દેવ, તે સાચા દેવ. સાચા ગુરુ કોણ? તો સાચા ગુરુ ભાવલિંગી મુનિરાજ, તે 6, 7મા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી મુનિરાજ તે સાચા ગુરુ છે. કોને કીધા? 6, 7મા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી મુનિરાજ તે જ સાચા ગુરુ છે. તો કે ગુરુદેવ, તો કે ગુરુદેવ પણ ગુરુ છે, તે અધ્યાત્મ ગુરુ છે. તે કેવા છે? અધ્યાત્મ ગુરુ છે. તેમને આપણને અધ્યાત્મની વાત સમજાવી છે. તે બહારના જે આપણે વિદ્યાગુરુ છે તેની અપેક્ષાએ તે સાચા ગુરુ. બહારના જે વિદ્યાગુરુ છે અથવા તો કોઈ પંડિત છે તેની અપેક્ષાએ ગુરુદેવ કેવા છે? સાચા ગુરુ. ગુરુદેવની અપેક્ષાએ ગુરુદેવ અને ભાવલિંગી મુનિરાજ લો, તો ભાવલિંગી મુનિરાજ તે કેવા છે? સાચા ગુરુ. તો ગુરુદેવ તો તે કે તે ભાવલિંગી મુનિરાજની અપેક્ષાએ તે વ્યવહાર ગુરુ થયા, અને જે ભાવલિંગી મુનિરાજ તે સાચા ગુરુ. ભાવલિંગી મુનિરાજ અને કેવળ જ્ઞાનીને લો, અર્યંત ભગવાનને, તો અર્યંત ભગવાન તે સાચા ગુરુ અને ભાવલિંગી મુનિરાજ તેની અપેક્ષાએ વ્યવહાર ગુરુ. એવી જ રીતે અર્યંત ભગવાન અને સિદ્ધ દશા લો, તો સિદ્ધ દશામાં અવ્યાબત સુખનો ભોગવટો કરતા જે જીવ છે તે સાચા ગુરુ. તેને સાચા ગુરુ કીધા અને તેની અપેક્ષાએ અર્યંત દશામાં રહેલા જીવોને વ્યવહાર ગુરુ કહેવામાં આવ્યા. અને તે સિદ્ધ દશામાં જે રહેલા જીવો તેને અને આપણો આત્મા લઈ, તો આપણો આત્મા તે જ સાચો પરમ ગુરુ છે. અને તે સિદ્ધ દશાવાળાને પરદ્રવ્ય કીધા, તેને પરગુરુ કીધા, તે વ્યવહાર ગુરુ કીધા. તો જ્યાં જે અપેક્ષા છે તે પ્રકારે સમજવું જોઈએ. પરંતુ આપણને આ કાળમાં, આ પંચમ કાળમાં આવી સુંદર વાત સરળ રીતે, સચોટ રીતે જે આપણને સમજાવી છે, તો આપણે વિનય વિવેક રૂપે આપણે ગુરુદેવને ગુરુદેવ કહી છીએ. પરંતુ જ્યારે આ અપેક્ષા આવે ત્યારે આ રીતે વાતને સમજવી જોઈએ. આપણને આવો વિનય વિવેક આવ્યા વગર રહેતો નથી અને આવવો જ જોઈએ. તો અહીં અત્યારે શું કીધું? 28 મૂળગુણોનું જે પાલન અખંડપણે કરે તે જ સાચું મુનિપણું છે. અને મૂળગુણ શબ્દ જ આપણને શું બતાવે છે? કે ગુરુપણામાં મૂળગુણ છે અને તે વગર ગુરુપણું સંભવ જ નથી. મૂળગુણ ન હોય પૂરેપૂરા તો તે ગુરુ જ કહેવાને લાયક નથી. એમ જેવી રીતે મૂળની જે મૂળ છે વૃક્ષોના, તો મૂળ ન હોય તો વૃક્ષ હોતું નથી. તેવી જ રીતે 28 મૂળગુણોની અનિવાર્યતા વગર મુનિપણું શક્ય નથી. જો કોઈ 28 મૂળગુણોનું આગમ અનુસાર નિર્દોષ પાલન કરે તો તે સાચા ગુરુ છે, એવી પરિભાષા ચરુણાન યોગમાં બતાવી છે. બીજું, અનંતાબંધી આદિ 3 કસાઈ ચોકડીના અનુદય કાળમાં ધ્યાન રહી તથા શુદ્ધ પરિણીતિ સહિત અવસ્થાના સમયે મુનિરાજ જે બાહ્ય આચરણમાં પ્રવૃત્ત હોય છે તે આચરણને 28 મૂળગુણ કીધા. શું કીધું? અનંતાબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન આવી 3 કસાઈ ચોકડીના અનુદયના કાળમાં ધ્યાન રહિત એટલે કે શુદ્ધ ઉપયોગથી રહિત, પરંતુ શુદ્ધ પરિણીતિ સહિત. કેમ કે એક તો હોવું જોઈએ ને વિતરાગતાની, તો કે શુદ્ધ ઉપયોગથી રહિત અને શુદ્ધ પરિણીતિ સહિત એ વખતે જે અવસ્થા છે ત્યારે મુનિરાજ જે બાહ્ય આચરણમાં પ્રવૃત્ત છે તે આચરણને 28 મૂળગુણો કીધા. અને તે શુદ્ધ ઉપયોગ જ્યારે છૂટે છે ત્યારે શુભ ઉપયોગની ભૂમિકામાં મુનિરાજને
પોતાના 28 મૂળ ગુણો, એની જે જીવનચર્યા છે તેને 28 મૂળ ગુણો કહેવામાં આવ્યા છે. સ્વંજલન કસાઈ ચોકડીના તીવ્ર ઉદયના નિમિત્તથી મુનિરાજ જે પ્રકારના આચરણમાં પ્રવૃત્ત છે તેને 28 મૂળ ગુણો કહેવામાં આવ્યા છે. સ્વંજલન કસાઈ ચોકડીનો યથાયોગ્ય જે તીવ્ર ઉદયમાં એના નિમિત્તથી મુનિરાજ જે પ્રકારે આચરણ કરે છે, બાહ્ય આચરણમાં પ્રવૃત્ત થાય છે તેને 28 મૂળ ગુણ. એવું નથી કે મુનિરાજ શાસ્ત્રમાં વાંચે મારે આ મૂળ ગુણો પાળવા જોઈએ, આ પાળવા જોઈએ. તેમને સહજ રીતે તેમને પોતાના આચરણમાં પ્રવૃત્ત થાય છે તેને 28 મૂળ ગુણો કહેવામાં આવ્યા છે. આના ઉપરથી બેનનો જવાબ પણ આવી જાય. જે હિન્દી બેન છે ભાઈ અમિતાજી, એમનો પણ આ પ્રશ્ન હતો કે દ્રવ્યલિંગી મુનિરાજ જો પોતાના માટે ચોખાનો બનાવેલો આહાર લેતો તો તે સાચા દ્રવ્યલિંગી મુનિરાજ નથી, કેમ કે તે પોતાના માટેનો બનાવેલો આહાર લે છે, એટલે કે તે ઉદિષ્ટ ત્યાગ નથી, આહાર ત્યાગ નથી, એટલે 11મી પડીમાંનું તે ગ્રહણ કરતા નથી, તેથી તે સાચા મુનિરાજ નથી. પોતાના માટેનો આહાર લે તેથી તે અતિચાર લાગી જાય છે, તેથી તે સાચા મુનિરાજ નથી. પોતાનો પ્રાણ જાય તો પણ તે પોતાના માટે બનાવેલો આહાર લેતા નથી. એની વાત તો છોડો, આપણે પણ આપણા માટે બનાવેલો આહાર લઈએ છીએ તો તે પણ આહાર સંબંધી આપણો અતિચાર લાગે છે. આપણને ઘરેથી આપણે બહાર આપણા કોઈ પણ કામમાં હોય, ધંધામાં, જે કોઈ ધંધા કરતા હોય, સર્વિસ કરતા હોય, તો ઘરેથી ફોન આવે તો કે મારા માટે આ, એટલે કે તમારા માટે શું બનાવી, તો આપણે એમ કે મારા માટે આ બનાવજો, તો એ એક પ્રકારનો અતિચાર લાગે છે. તે એક પ્રકારનો અતિચાર નામનો દોષ તેમાં લાગે છે. તો ત્યાં પણ જે કંઈ કરે તે મારા માટે નહીં, પણ જે થાય તે જે કંઈ કરો તે આપણે પોતાએ વાપરવું જોઈએ, પરંતુ આપણા માટે બનાવેલા આહારનું ગ્રહણ કરી તો તે દોષનું કારણ છે. આપણી વાત છે, મુનિરાજમાં તો છે જ, પણ આપણે પણ આ ધ્યાન રાખીને પ્રવર્તન કરવું જોઈએ. આગળનો પ્રશ્ન, જો પુલાક નામનો એક મુનિનો ભેદ હશે, પુલાક આદિ મુનિ તે સાચા મુનિ નથી હોતા, તો પુલાક મુનિનું સ્વરૂપ શું છે? તો કે જે પોતાની ઉત્તર ગુણોની ભાવનાથી રહિત હોય, કોઈ ક્ષેત્ર અને કોઈ કારમાં મૂળ ગુણમાં અતિચાર લગાવે, અને જેને અલ્પ વિશુદ્ધતા હોય તેને પુલાક મુનિ. મૂળ ગુણમાં અતિચાર લગાવે અને કોઈ ક્ષેત્ર અને કોઈ કારમાં તેને મૂળ ગુણમાં અતિચાર લાગે અને તેની અલ્પ વિશુદ્ધતા હોય તેને પુલાક મુનિ કહે છે. તે જેમ કે ગરમીની જ્યારે ઋતુ હોય તો તે પગને જાંગ સુધી પગને ધોઈ લે, તો તે એક પ્રકારનો અતિચાર થયો. તો કે પુલાક મુનિ આમ તો છે ભાવલિંગી સમ્યક દ્રષ્ટિ મુનિરાજ, પરંતુ વ્રતોના પાલનમાં તેને ક્ષણિક અલ્પદોષ થઈ જાય છે, છતાં પણ તેને 3 કસાઈ ચોકડીના અનઉદયપૂર્વકનું તેને વિતરાગતા છે. તેઓને સામાયિક અને ચેતોસ્થાન, સામાયિક છે અને 1 મિનિટ, હેલો હેલો હેલો, શું? હા, મારું કપાઈ ગયું છે. હા, વાંધો નહીં. હેલો, એટલે એડ થઈ ગયો ને હવે? હેલો હેલો હેલો, હા 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 હા, તો આ મને એડ કેમ કર્યો? હું તો ચાલુ જ છું. હા, તો શું કીધું? પુલાક મુનિ તે ભાવલિંગી સમ્યક દ્રષ્ટિ મુનિરાજ છે. તે વ્રતોના પાલનમાં તેને ક્ષણિક અલ્પદોષ થઈ જાય છે, પરંતુ તેને 3 કસાઈ ચોકડીની અનુદયપૂર્વકનું તેને ભાવલિંગીપણું તો છે જ. તેને સામાયિક અને છેદોસ્થાપના નામના 2 સંયમ હોય છે. તો પહેલી વસ્તુ, સામાયિક કોને કે 5 વસ્તુ આવે. કઈ કઈ આવે? ચારિત્રના તે અપેક્ષાએ 5 ભેદ બતાવ્યા. એક સામાયિક, એક છેદોસ્થાપના, એક પરિહાર વિશોધિ, એક સૂક્ષ્મ સાંપ્રાય અને એક યથાખ્યાત. 5 પ્રકારના ભેદ ચારિત્રના બતાવ્યા. તમે મોક્ષ શાસ્ત્રની અંદર અધ્યાય 9માં બતાવ્યું છે. શું કીધું? એ ચારિત્રના 5 પ્રકાર બતાવ્યા છે: સામાયિક, છેદોસ્થાપના, પરિહાર વિશોધ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત. આ 5 ભેદ છે. તો પહેલું સામાયિક કોને કહેવાય?
કે જે સમસ્ત સાવધ યોગનો ત્યાગ કરીને, પ્રતિક્રમણમાં બોલીએ છીએ આપણે, સમસ્ત સાવધ યોગનો ત્યાગ કરીને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં એકરૂપ અભેદ થતા શુભાશુભ ભાવોનો ત્યાગ થવો, તેને સામાયિક ચારિત્ર કહેવામાં આવ્યું છે. શું કીધું? બધા પ્રકારના સાવધ યોગનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં અભેદ થતા શુભાશુભ ભાવોનો ત્યાગ થવો, તેનું નામ શું છે? સામાયિક ચારિત્ર છે. અને આ ચારિત્ર છઠ્ઠા ગુણસ્થાનથી લઈને 9મા ગુણસ્થાન સુધી હોય છે. આ પહેલું, આ સામાયિક નામનો સંયમ કીધો. બીજું, છેદો સ્થાપના કોને કહેવામાં આવ્યો? તો કે છેદો સ્થાપના કોઈ જીવ સામાયિક ચારિત્ર રૂપે થયો હોય અને તેમાંથી ખસીને તે સાવધ વ્યાપાર રૂપ થઈ જાય, પછી પ્રાયશ્ચિત દ્વારા તે સાવધ વ્યાપારથી ઉપજેલા દોષોને છેદીને ફરી પોતાના આત્માને સંયમમાં સ્થિર કરે, તેને છેદો સ્થાપના ચારિત્ર કીધું. ફરીવાર, કોઈ જીવ સામાયિક ચારિત્ર રૂપે થયો હોય પરંતુ તેમાંથી ખસીને પાછો બહારના સાવધ યોગમાં વેપાર રૂપ થઈ જાય, એમાં પ્રવૃત્તિ કરવા માંડે, તો તે પ્રાયશ્ચિત દ્વારા તે સાવધ વ્યાપારથી ઉપજેલા જે દોષો છે તેને છેદીને, એટલે પ્રાયશ્ચિત કરીને પોતાના સ્વભાવમાં જે સ્થિર થાય, તેને છેદો સ્થાપના ચારિત્ર કહેવામાં આવ્યું. આ વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ભેદરૂપ ચારિત્ર, તે પણ વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ જે ભેદરૂપ જે ચારિત્ર છે તે પણ છેદો સ્થાપના ચારિત્ર છે. ને આ ચારિત્ર છઠ્ઠા થી 9મા ગુણસ્થાન સુધી છે. ફરીવાર, સામાયિક કોને કીધું? બધા પ્રકારના સાવધ યોગનો ત્યાગ કરીને શુદ્ધાત્મ સ્વરૂપમાં અભેદ થતા શુભાશુભ ભાવોનો ત્યાગ કર્યો, તેને શું કીધું? સામાયિક ચારિત્ર કીધું. અને આ ચારિત્ર સામાયિક છઠ્ઠા થી 9મા સુધી છે. અને છેદો સ્થાપના, તેમાં જો કોઈ દોષ આવી જાય, તેમાંથી ખસે ત્યારે અને ફરી તે દોષોને છેદીને પ્રાયશ્ચિત કરીને પોતાના આત્મામાં સ્થિર થાય, તેને છેદો સ્થાપના ચારિત્ર કીધું. વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ જે ભેદરૂપ ચારિત્ર છે તે બધા કહેવાય છેદો સ્થાપના ચારિત્ર કહેવામાં આવ્યું. જે પરિહાર વિશુદ્ધિ. ત્રીજું, જે જીવ જન્મથી 30 વર્ષ સુધી રહીને પછી દીક્ષા ગ્રહણ કરે અને તીર્થંકર ભગવાનની સમક્ષ 8 વર્ષ સુધી પ્રત્યાખ્યાન નામના 9મા પૂર્વનું અધ્યયન કરે, તેને આ સંયમ હોય, તેને આ પ્રકારનો સંયમ હોય છે. અને આ ચારિત્ર, જેમને આ પ્રકારનો સંયમ છે તેના શરીરથી જીવોની વિરાધના થતી નથી. આ ચારિત્ર છઠ્ઠા અને 7મા ગુણસ્થાને હોય છે. ચોથું, સૂક્ષ્મ સંપ્રય. જ્યારે અતિ સૂક્ષ્મ લોક કષાયનો ઉદય હોય ત્યારે જે ચારિત્ર છે તે સૂક્ષ્મ સંપ્રય ચારિત્ર, તે ચારિત્ર 10મા ગુણસ્થાને હોય છે. અને યથાખ્યાત, તો કે તમામ મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમ. ક્ષય 12મા ગુણસ્થાનથી 14 સુધી, ત્યાં ક્ષયની વાત છે. ઉપશમ એટલે 11મા ગુણસ્થાનથી, એટલે 11મા ગુણસ્થાને. તો તમામ મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમથી, તો ક્ષય કોનો થયો? આપણે દર્શન મોહનીયનો. અને ઉપશમ ક્યાં થાય? તો કે ચારિત્ર મોહનીયનો. તો કે મોહનીયના બે ભેદ પડે છે ને, દર્શન અને ચારિત્ર. તો તમામ મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થવું, તે યથાખ્યાત ચારિત્ર છે. અને આ ચારિત્ર 11 થી 14મા ગુણસ્થાનથી સુધી હોય છે. આ યથાખ્યાત ચારિત્ર તે 11 થી 14 ગુણસ્થાન સુધી હોય છે. આમ ચારિત્રના 4 ભેદ બતાવ્યા: સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, શકલ ચારિત્ર અને આવડું આ યથાખ્યાત ચારિત્ર. તો જે સૌથી પહેલું કયું કીધું? તો કે સૌથી પહેલું ચારિત્રના 4 ભેદની અંદર પહેલું કયું કીધું? પહેલું ચારિત્ર, બીજું ચારિત્ર, ત્રીજું ચારિત્ર અને ચોથું ચારિત્ર. આપણે પ્રશ્નમાં પણ આવ્યું હતું તો કે યથાખ્યાત જે ચારિત્ર છે એના પણ 3 ભેદ પડે છે. 11મા ગુણસ્થાને ઉપશમ યથાખ્યાત ચારિત્ર, 13મા ગુણસ્થાને ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર અને 14મા ગુણસ્થાનના અંતે પરમ યથાખ્યાત ચારિત્ર. તો સૌથી પહેલું ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર, જે 4થા ગુણસ્થાને છે. બીજું ચારિત્ર દેશ ચારિત્ર, જે 5મા ગુણસ્થાને છે. ત્રીજું ચારિત્ર શકલ ચારિત્ર, જે 6થા થી 10મા ગુણસ્થાને છે. તો આ પ્રકારે આ જે શબ્દ આવ્યો છેદો સ્થાપના, તેની વાત પણ આપણે સમજ્યા. તો સંયમ, અને ત્યાં એ 2 પ્રકારના સંયમ છે, સામાયિક અને છેદો સ્થાપના. 2 પ્રકારના સંયમ છે. સામાન્યથી તે પ્રમદ સંયત જીવ છે,
પરંતુ ત્યાં તેને અલ્પ દોષ થાય છે. તેમને ત્રણ કસાઈ ચોકડીના અનુદયપૂર્વકનું ભાવલિંગીપણું છે, પરંતુ તે હજી મુનિપણાના જે મૂળ ગુણો છે તેમાં દોષ લાગે છે, માટે તે દોષનો તે પ્રાયશ્ચિત કરે છે. હવે આગળ પ્રશ્ન થાય છે કે જો આ પ્રશ્ન લઈને આજનું પૂરું કરી, જો કોઈ છઠ્ઠા ગુણસ્થાન વાળા જીવ જે પ્રમત છે તે સંયત ન હોઈ શકે અને પ્રમત જીવોને પોતાના સ્વરૂપનું સંવેદન તો થઈ શકતું નથી. જો તે સંયત છે તો તે પ્રમત ન હોઈ શકે, કારણ કે સંયમ ભાવ તે પ્રમાદના પરિહાર સ્વરૂપ છે. સંયમ ભાવ તે પ્રમાદના પરિહાર, એવો કોઈ દોષ નથી, કારણ કે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ આ પાંચ ભાવોથી, પાંચ પાપ ભાવથી વિરતિ ભાવને સંયમ કહેવામાં આવ્યો છે. અને આ જે વિરતિ ભાવ છે, પાંચ પાપોથી જે વિરતિ ભાવ સંયમ છે, તેને ત્રણ ગુપ્તી આપણે લીધી ને, મન, વચન અને કાય, તે ત્રણ ગુપ્તી અને પાંચ સમિતિ, તે પાંચ સમિતિથી તે કેવો છે? અનુરક્ષિત છે. તે સંયમ વાસ્તવમાં પ્રમાદથી નષ્ટ નથી થતો, કારણ કે સંયમમાં પ્રમાદની કેવળ મરની જ ઉત્પન્ન થાય છે. સંયમની અંદર પ્રમાદથી ખાલી મરની જ ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રમાદનો દોષ થાય પણ એ મર રૂપી દોષ છે, તેનાથી સંયમનો નાશ થતો નથી. તેથી જે સંયમ છે, એટલે કે જે જીવ પ્રમત છે તે સંયત પણ હોઈ શકે, તે જીવ સંયત પણ છે. પરંતુ અહીં પ્રશ્ન શું હતો? સંયત છે તો પ્રમત ન હોઈ શકે, કેમ કે સંયમ ભાવ તે પ્રમાદના પરિહાર સ્વરૂપ છે. તો કે આ કોઈ દોષ નથી, કેમ કે જે પાંચ પ્રકારના જે અશુભ ભાવ છે, પાંચ પ્રકારના જે પાપ છે, તેનાથી વિરતિ ભાવ તેને સંયમ કહેવામાં આવ્યું છે. અને તે ત્રણ પ્રકારની ગુપ્તી અને પાંચ સમિતિથી તે અનુરક્ષિત છે. તેથી સંયમ વાસ્તવમાં પ્રમાદથી નષ્ટ ન કરી શકાય, કેમ કે સંયમની અંદર પ્રમાદથી ખાલી મરની જ ઉત્પત્તિ થાય છે. તો છઠ્ઠા ગુણસ્થાનના સંયમમાં મર ઉત્પન્ન કરવા વાળો પ્રમાદ વિવિક્ષિત છે, તો સંયમનો નાશ કરવા વાળો પ્રમાદ વિવિક્ષિત નથી. આ કેવી રીતે નક્કી થાય? છઠ્ઠા ગુણસ્થાનમાં સંયમમાં મર ઉત્પન્ન કરવા વાળો પ્રમાદ વિવિક્ષિત છે, મુખ્ય છે. સંયમનો નાશ કરવા વાળો પ્રમાદ નથી. તમે કેવી રીતે નક્કી કર્યું? તો કે છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદનો મર ઉત્પન્ન થાય, તે સંયમમાં મર ઉત્પન્ન થાય એવો જ પ્રમાદ છે. કેમ કે જે બીજું ગુણસ્થાન છે, તે બીજું ગુણસ્થાનમાં પણ ત્યાં મંદતમ પ્રમાદનો પ્રમાદ ઉત્પન્ન થયો છે, તે પણ સંયમનો નાશ કરી શકતું નથી. શું કીધું? જે અહીં મરને ઉત્પન્ન કરવાવાળો પ્રમાદ તો છે જ અભિષ્ટ, પરંતુ બીજું છઠ્ઠા ગુણસ્થાનમાં થવા વાળા મંદતમ પ્રમાદ તે સંયમનો નાશ પણ કરી શકતો નથી. કેમ? તો કે સકલ સંયમના પ્રતિબંધ કરવા વાળા પ્રત્યાખ્યાન અભાવમાં સંયમનો નાશ જોવામાં આવતો નથી. એટલે કે પ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મનો જે અભાવ છે, તેમાં સંયમનો નાશ જોવામાં આવતો નથી. ભલે ત્યાં મંદતમ પ્રમાદ છે, પરંતુ તે નાશ કરી શકતો નથી. તો કે ખરેખર જ્યાં પ્રમત છે તો ત્યાં સંયત પણ છે. એટલે પ્રમત સંયત શું કામ? પ્રમત એટલે પ્રકુષ્ટપણે, મત એટલે અસાવધાની, એટલે કે પ્રમાદ. તો કે અહીં પ્રમાદ મંદતમ છે, પરંતુ તે સંયમનો નાશ કરી શકતા નથી. સંયત એટલે સંયમ, તે સંયમનો નાશ કરી શકતો નથી. પાંચ ભાવોમાંથી કયા ભાવનો આશ્રય લઈને આ છઠ્ઠું ગુણસ્થાન થાય છે? તો કે સંયમની અપેક્ષાએ આ ગુણસ્થાન છે તે કેવું છે? ક્ષાયોક્ષમિક ગુણસ્થાન છે. સંયમની અપેક્ષાએ આ ગુણસ્થાન ક્ષાયોક્ષમિક ભાવવાળું છે. કેવી રીતે? તો કે વર્તમાનમાં પ્રત્યાખ્યાન વર્ણના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય અને આગામી કાળમાં ઉદયમાં આવવાવાળા અને એટલે કે સદ અવસ્થા રૂપ ઉપશમ સત્તામાં સ્થિત, પણ ઉદયમાં આવવાવાળા સત્તામાં સ્થિત પરંતુ ઉદયમાં આવતા નથી, એટલે એને આપણે સદ અવસ્થા રૂપ ઉપશમ અથવા તો તેને અપ્રશસ ઉપશમ કીધું. અને જે સંજલન જે કસાય છે, તેનો જે દેશઘાતી પ્રકૃતિ છે, તેનો ઉદયથી પ્રત્યાખ્યાન ઉત્પન્ન એટલે કે સંયમ ઉત્પન્ન થાય છે, માટે ક્ષાયોક્ષમિક કીધું. ફરીવાર વર્તમાનમાં પ્રત્યાખ્યાન વર્ણના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય અને ભવિષ્યમાં તે ઉદયમાં આવવાવાળું સત્તામાં જે સ્થિત છે, પરંતુ તે ઉદયમાં આવતું નથી, એટલે કે સદ અવસ્થા રૂપ ઉપશમ છે અથવા તો અપ્રશસ ઉપશમ છે. અને
તે જ સમયે સ્વંજલન કસાયનો ઉદયથી સ્વંજલન કસાયની જે દેશઘાતુ પ્રકૃતિ છે તેનો ઉદયથી સંયમ ઉત્પન્ન થાય છે, માટે તેને શું કહેવામાં આવ્યું? ક્ષાયોક્ષમિક કહેવામાં આવ્યું. તો પ્રશ્ન નવો થયો કે સ્વંજલન કસાયના ઉદયથી સંયમ થાય છે, તો માટે તેને ઔદયિક ભાવ કેમ કહેવામાં આવ્યો? કારણ કે સ્વંજલન કસાયના ઉદયથી સંયમની ઉત્પત્તિ થતી નથી. સંયમની ઉત્પત્તિ સ્વંજલન કસાયના ઉદયથી થતી નથી. આગળ તે પણ સંયમની ઉપલબ્ધિ કેવી રીતે થાય છે? તો કે પ્રત્યાખ્યાન વર્ણ કસાયના સર્વગતિ સ્પર્ધકોનો ઉદય અભાવી ક્ષયથી ઉત્પન્ન થતા સંયમના મરમાં ઉત્પન્ન કરવા વાળો સંજલનનો વેપાર થાય. સંયમની ઉત્પત્તિ સંજલન કસાયના ઉદયથી નથી થતી, પણ સંયમમાં જે મર ઉત્પન્ન થાય છે તે મર ઉત્પન્ન કરવામાં સંજલન કસાય નિમિત્ત રૂપે છે. તો સંયમના કારણભૂત કોણ છે? સમ્યક દર્શન. તો સમ્યક દર્શનની અપેક્ષાએ તો આ ગુણસ્થાન ક્ષાયિક, ક્ષાયોક્ષમિક અને ઔક્ષમિક કોઈ પણ ભાવ નિમિત્તિક જ્યાં પડેલું છે. એટલે કે સંયમનું કારણ કોણ છે? સમ્યક દર્શન. તો સમ્યક દર્શનની અપેક્ષાએ તો આ ત્રણ સમ્યક દર્શનમાંથી કોઈ પણ એક સમ્યક દર્શન આ ગુણસ્થાનમાં છે જેને ભાવ નિમિત્તિક કીધું. પરંતુ સ્વંજલનના વેપારથી સંયમનો મર ઉત્પન્ન થાય છે, પરંતુ સંયમની ઉત્પત્તિ સ્વંજલન કસાયના ઉદયથી થતી નથી. આ પ્રમાણે આજ આપણે આટલી વસ્તુ લીધી. આપણે આવતીકાલે આ છઠ્ઠા ગુણસ્થાનમાં થોડી વસ્તુ બાકી છે તે લઈને સાતમા ગુણસ્થાનમાં જશું. તો આજે ચારિત્રનું પણ સ્વરૂપ લીધું, તેની અંદર આપણે આ 5 વસ્તુ પણ લીધી. તે સિવાય છઠ્ઠા ગુણસ્થાનની ઘણી બધી વસ્તુઓ આવી ગઈ છે, અમુક વસ્તુ જવા દીધી છે, પરંતુ મુખ્યત્વે વસ્તુ લીધી છે. એટલે કાલે થોડુંક જ છે છઠ્ઠા ગુણસ્થાનમાં, તે પૂરું કરીને આપણે સાતમા ગુણસ્થાનની અંદર ચાલ્યા જશું. આજમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો.